આ તરફ ડીસાના ઠાકોર સમાજના આગેવાનો અને ભુવા વચ્ચે બવાલ થઈ હતી, જ્યાં અંધશ્રદ્ધાને લઈને ઠાકોર સમાજના આગેવાનો અને ભુવા વચ્ચે બવાલ થઈ। મુના ગામના અરવિંદ ભુવા અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બવાલ થઈ। અરવિંદ ભુવાના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે બોલાચાલી કરી। અરવિંદ ભુવાએ માફી માંગતા મામલો ઠારે પડ્યો હતો। ઠાકોર સમાજના દુઃખ અને અમે દૂર કર્યા હોવાનો પણ અરવિંદ ભુવાએ દાવો કર્યો છે અને અમે ખોટા નથી, અમારી 5000 બાધાઓ હોવાનું પણ અરવિંદ ભુવાએ જણાવ્યું। આ નિવેદનને લઈ અને ઠાકોર સમાજના આગેવાનો અરવિંદ ભુવાના ઘરે પહોંચ્યા હતા। જો કે સમગ્ર મામલે અરવિંદ ભુવાએ કહ્યું કે હું કોઈને ગેરમાર્ગે દોરતો નથી, મેં કોઈની પાસેથી એક રૂપિયો પણ લીધો નથી અને કોઈ કહેવાવાળું હોય તો લાવજો, હું આ કામ છોડી દઈશ। ઘરે બબાલ થઈ એટલે કોઈને ખોટું લાગ્યું હોય તો માફી માંગવી પડે। તો બીજી તરફ ઠાકોર સમાજ આગેવાન રકનજી ઠાકોરે પણ કહ્યું છે કે મુના ગામે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને અમે ગયા હતા। અમારા પ્રશ્નના જવાબ આપવાની જગ્યાએ ભુવાએ એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ઘેરી લીધા। અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી। અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે। અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે, જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું। જનતા રેડ કરવી પડે તો પણ કરશું। એક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે। પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો। આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું। આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં। અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે। મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વચ્ચે મેં માફી માગેલી છે, કે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે।